હાલો. હા બેન, હા ભાઈ બોલો. શું ઘટના થઈ છે જણાવો. તમારા ઘરવાળા કાંઈક કહે છે કે હાથ કાંઈક ઓલું? હા હા, ઈ મારો હાથ અમે જ્યાં ઓલપણ કામ કરતા હતા રાજકોટ હા ફેક્ટરીમાં કામ કરતા હતા, ઓલા કપ ને ચાના નથી બનતા હા એમાં કામ કરતા હતા. હા એમ તો 2 લાખ નો જે પેલું ઓપરેશન થયું ને તે 2 લાખ નો જે ખર્ચો થયો ને ઈ તો એને દીધો હતો. હા પછી ઈ તો પૈસા પછી તેમ તો ડ્રેસિંગ ને 3 મહિના ચાલુ રહ્યું તો અડધા પૈસા ઈ દેતા હતા, અમે દેતા હતા. હા પછી અત્યારે વીમો પાસ થયો છે ને તો અત્યારે ફોન કરી છે તો જવાબ નથી દેતા ને ધમકીઓ દે છે. કોણ ધમકીઓ દે છે? ઈ શેઠિયા. એટલે એ કંપની કઈ છે? ઈ કંપની નું નામ તો હું અહીંયા નિમુ કાકાને ખબર છે. ઠીક, ઈ કાંઈ વાંધો નહીં. કંપની હા તમે ઈ તમે કંપની તો નામ ભૂલાઈ ગયું છે, ખાનગી કંપની બાલાજી છે ને? પાસે છે. હે ખાનગી કંપની છે ને, પણ તમે અંદર શું હા, કામ કરતા? ન્યા કપ ને બનાવતા ચાના. ચાના કપ બનાવતા? હા, તો એ કપ બનાવવા તમને શું ઈજા પહોંચી છે? એમાં એવું છે, હું કપ બનાવતી હતી ને તો આખું પ્રેશર માંથી માથે આવી ગયું હતું, કાંડે થી આખો હાથ કપાઈ ગયો હતો. હા પછી લોકોએ ઓપરેશન કરાવ્યું પ્રાઇવેટ માં આરોગ્યમાં. હા તો ઈ ઓપરેશન કર્યું તો ઈ હાથ જોઈન્ટ થઈ ગયો છે. હવે ઈ બધું થતા ઈ એને બધી જવાબદારી હોતન લીધી કે જ્યાં સુધી હાથ ને વીમો નહીં પાસ થાય ત્યાં સુધી બધી જવાબદારી અમારી. ઈ બરોબર પછી કે જે દવાનો ખર્ચો થાય ઈ અમારો, ઈ કે અને જ્યાં સુધી હાથ હાજો ન થાય ત્યાં સુધી કે અડધો પગાર હોતન દેવું. બરોબર તો નથી આ 7 મહિના થયા નથી પગાર દીધો કે બરોબર. નહીં જાઓ. હમણાં વચમાં 4 ધક્કા ખવડાવ્યા, તમે કાગળિયા દઈ જાઓ એટલે તમારો વીમો થઈ જાય. અમે હા 4 ધક્કા ખાધા, અમે કાગળિયા દઈ આવ્યા. હા તે પછી હમણાં 3-4 હજાર ની દવા થઈ, ઈ તો ન્યા આવ્યા તો અમે દવા લીધી તો કે હવે મારી પાસે પૈસા નથી, કે ઘરે ભૂલી ગયો છે એમ કીધું કે. હા તો પછી ઈ પૈસા મેં ત્યાંથી ઉસીના લઈને, મારા ભાઈઓ રહી છે ને ત્યાં કણથી ઉસીના લઈને મેં દવાના પૈસા દીધા. તી પછી કઈ ધ્યાન નથી દેતા. પછી વીમાના કાગળિયા દઈ આવ્યા, ઈ કે તમે જે ડોક્ટર ની સર્ટિફિકેટ છે ઈ કે ડોક્યુમેન્ટ ઈ કે ઈ તમે કરાવી દો. અમે ન્યા કણે ગયા, હમણાં 8 દી પહેલા ગયા હતા, 15 દી પહેલા. હા તી પછી ત્યાંથી આવ્યા ને તો હમણાં પાછો ફોન કર્યો હતો. તો બરોબર. કે તમે તમારી રીતે આમ કરો ને તેમ કરો ને, કે અમારે જેવા પછી અમે ભૂંડા છે નામ છે ધમકી દેવા માંડ્યા. અમે મેં તમને એમ નથી કેતા, અમને ખાલી એમ જ કહે છે કેમ કે મારે હજી એક ઓપરેશન બાકી છે, મારે પ્લેટો ફિટ કરવાની છે હાથમાં. હા તો મેં એને ઓપરેશન નું કીધું ને તો એને ના પાડી કે હવે ઈ કે તમે તમારી રીતે કરી લ્યો. તો અમે એમ કીધું અમે અમારી રીતે કરી લઈએ, અમે ગરીબ માણસ, અમે ઢોલ વગાડી, અમારે 2 મહિના કામ કર, આ બાકી અમે. તમારું નામ શું છે બેન? મારું નામ ગીતાબેન છે, આખું નામ? ગીતાબેન અમિતભાઈ બાબરિયા. હા, કયા સમાજમાંથી? આ વાલ્મીકી છે અમે. વાલ્મીકી સમાજ. સરસ, હા, કાંઈ વાંધો નહીં બેન. હવે મારી મદદની તમારે શું જરૂર છે બેન? એટલે તમારી મદદ મારે એટલી જોઈ છે, ખાલી મને વીમો પાસ કરાય, ઈ ન્યા પાસ થઈ ગયો છે, ખાલી મને વીમાના પૈસા દઈ દે ને એટલે હું મારા હાથનું ઓપરેશન કરાવી નાખું. કેમ કે મારે 4 વર્ષની દીકરી છે, મારા હા, ઘરનું કોણ કરે? તમે 2 જણા ત્યાં કંપનીમાં કામ કરતા હા, હતા? અમે 2 જણા અમે હતા, મારા સાસુ હતા, મારા નણંદ હતા, અમે 4 જણા કામ કરતા હતા. અમે જે મહિનો ભર્યો છે અમને ઈ મહિનાના પૈસા નથી દીધા. ઈ કે ન્યા કણે વપરાઈ ગયા એમ હોતન વાત કરી. તમારું ઓપરેશન ક્યાં કર્યું બેન? આરોગ્યમાં રાજકોટ. આરોગ્યમાં કર્યું રાજકોટ, બરોબર. હા એના બધા તમારી પાસે ફાઇલ છે ને બેન? હા, ફાઇલ છે મારી પાસે. એ આખી ફાઇલ લઈ લેવાની તમારે. હા હા પછી તમારે છે ને લેબર ઓફિસ આવે તમારા ક્યાં નજીકમાં લેબર ઓફિસ છે તમારા તાલુકામાં? આપણે લેબર ઓફિસ છે કે વકીલ ને લેબર ઓફિસ છે. લેબર ઓફિસ એટલે એમાં જે ડેપ્યુટી કહેવાય ને અધિકારીઓ, હા જે હા તમારી તમને પૈસા નથી મળતા ને નહીં. કે આવડા જે ઇન્સ્યોરન્સ જે કંપની છે ને વીમા કંપની, હા એ લેબર ઓફિસ વાળા વીમા કંપનીને ફરિયાદ કરશે. હા હા તમારે ત્યાં ફરિયાદ જશે ને એટલે કે આ વીમો પાસ થયો છે કે નહીં, એટલે તમારે હા ત્યાંથી તમને ડાયરેક્ટ વીમો ડાયરેક્ટ તમને તમારા ખાતામાં મળે. સમજાણું કે જે કંપનીની અંદર હા. તમે ખાનગી કંપનીની અંદર તમે કામ કરતા હતા હમ એ કંપનીની અંદર તમારું જ્યાં સુધી એની ફૂલ જવાબદારી બધી આવે કે તમે જેટલું અંદર કામ કર્યું ને જેટલું હવે તમારું હા નુકસાન આવ્યું છે ને તો તમારું હા આજીવન તમને એ પેન્શન દઈ શકે એવું એનું કરાર હા હોય. હા, એને લખાણ હોતન કર્યું છે જ્યાં સુધી કે હાથ હાજો ન થાય ત્યાં સુધી કે ભલે કે વરદી કે 2 વર 1.5 વર કે જ્યાં સુધી બેન નો હાથ હાજો ન થાય, હાથ જેવો હાથ તમારો ન હાથ થાય પાછો ત્યાં કામ સુધી કરે કે એવો અમે. થાય, હાથ પાછો મારો કામ કરે હાથ એવું હજી થાય? મારો હાથ એ ન્યા સુધી મારે ઓપરેશન થાય ને તે પછી મારા હાથ ની હજી મુઠ્ઠી નથી વળતી, હજી વર્કર નથી થતો. આપણે એ જ્યાં સુધી તમારો હાથ કામ કરે એવું તમે કામ કેપેબલ ન થાવ ને કેપિટલ, ત્યાં સુધી એને પગાર તમને ચૂકવવો પડે. હા
હા એની એવી રીતે જ વાત કરી હતી ન્યા કણે પોલીસ વાળા આવ્યા ને એની એવી રીતે લખાણ વતન કર્યું છે ઈ કે હા આ બેન ને ઈ કે જ્યાં સુધી કે કામ નો કરી હગે ને જ્યાં સુધી કે હાથ જેવો હાથ ના થાય ને ત્યાં સુધી કે અમે એનો અડધો ઈ કે આખો પગાર તો નહીં પણ કે અમે એને અડધો પગાર વતન દેવું હા અને ઈ કે જે ઈ કે અમારે ઈ કે દવાખાનાનું જે ઈ કે કાંઈ હશે ને બિલ ઈ કે ઈ અમે ચૂકવીશું તમે ઈ કેટલા પછી અમે ટાઈમથી ડ્રેસિંગ કરવા નોકરી કેટલા ટાઈમથી કરતા હતા અહીંયા? અમે ન્યા કણે મારા કાકા હારા એના ઈ બધા રહેતા હતા ને એટલે અમે 1 મહિનો જ રહ્યા છીએ તો 1 મહિનો થયો ને તમારે આ રીતનું થયું હતું બરોબર. આમાં અમે છે ને બેન, હા આમાં તમારે હા મેડિકલ ખર્ચ તમને દેવો પડશે, બરોબર? હા હા તો એટલે જ તમારી મદદ માંગી ને કેમ કે ઈ લોકો કોઈ ધ્યાન નથી દેતા તે પછી અમે પોલીસ વાળાને વાત કરી હતી ન્યા કણે તો કે તમારે ઈ કે કેવાય કે કેસ કરવો હોય ગમે ઈ કરવો હોય ઈ કે અમે કોઈ ડરતા જ નથી કે ન્યા સુધી અમને ધમકી દઈ દીધી ના ના એવું કઈ નહીં, કેસ તો કરવો જ પડે કેમ કે કેસ તમને આપતા નથી, પૈસા નથી હા આપતા, ભરણ પોષણ નથી આપતા એટલે તમે એ જે મેડિકલ નો જે તમારા પુરાવા છે ને, ફાઇલ હા છે કે નહીં, એ હા તમે ફાઇલ લઈને છે જાજો, પછી કમાણી ગુમાવવાનું તમારે જે ભરપાઈ છે ને એ બધી એને કરવી પડશે, બરોબર? હા હા પછી બીજા નંબરમાં તમને એ કહી દઉં કે તમે જે મેં તમને કીધું ને અહીંયા ઓફિસ ને વીમા ક્લેમ અટકાવવાનો એનો અધિકાર નથી. વીમો વીમો હા જે છે કે નહીં તમારું એ અટકાવવાનું કરે છે ને. હા હા વીમો અટકાવ કેમ કે 2-3 લાખ નો વીમો છે હા તો એ તમારા એટલે કંપની ઈ વીમો આપો. અમને નથી પાસ કરી દેતા તમને મારી વાત સાંભળો, તમે છે ને લેબર લેબર ઓફિસ આવે કે નહીં તમારે અહીંયા? અમારે હવે એવું તો અહીંયા અમને એટલી જાજી ભણેલા નથી ભાઈ નકર તો અમે એટલી ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં, વકીલની ઓફિસ હોય કે નહીં અહીંયા તમારે ગમે ત્યાં? હા વકીલ તો હોય ત્યાં તમે ત્યાં ફરિયાદ જાજો ત્યાં લખી દે તમને અને હા હા કંપનીને નોટિસ મોકલશે ઈ, બરોબર? હા હા પછી તમે વીમા કંપનીને સીધો સંપર્ક કરે ને એ વકીલ ત્યાંથી નોટિસ મોકલે ને હા હા એટલે તમારો ત્યાં લેબર કમિશનર ઓફિસમાં એ કમ્પ્લેન જાય તમારી. હા કંપની અંદર કમ્પ્લેન જાય ને તમારી હા હા એટલે સીધી કંપની સાથે ફરિયાદ નોંધાશે. હા એમ તો અમે એને કઈ વતન દીધું હતું તી પછી અમને હમણાં વચમાં અમે ગયા તા ને તો ઈ મારે 2-3 મહિના જેવું થયું હતું હાથનું તો ઈ અમે ગયા તા અમે પેલા મારે ઓપરેશન થયું મને કે બેન તમે 3 મહિને ઈ કે વીમો આવી જાય ઈ કે હા તમે તો વાંધો નહીં ઈ કે બેન તો મારી વાત તી સાંભળો. પછી 3 મહિના પછી અમે ગયા ને તો એને શું કીધું ઈ કે આનું કઈ નક્કી ન હોય કે 3 મહિના વયા જાય 6 મહિના વયા જાય વરદી વયું જાય તી એવું પછી અમે ન્યા સાહેબ હારે વાત કરી ઈ જે વાત પોલીસ વાળા હતા એની વીમો હારે તો કે નહીં બેન 3 મહિના પાસ થઈ જ જાય ઈ કે વીમો કેટલે ક્યાં પછી કંપની છે ને, કંપની સાથે હા ફરિયાદ સીધી નોંધાય, સમજાણું? હા હા વીમા કંપની વાળા સીધા ન્યા એને કે તમે આને વળતર કેમ નથી આપ્યું, અમે તો તમને વળતર આપીએ છીએ. હા પછી તમારી કંપની તમારી યાર સમાધાન મુદ્દો બેસે ઈ તમને કહી દઉં. હા સમાધાન મુદ્દો બેસે, સમાધાન મુદ્દો બેસે તો હા એની હા એ તમે નક્કી કરજો કે ભાઈ તમારું વળતર પૂરેપૂરું આપે તો જ તે, નકર કાયદાકીય કાર્યવાહી થાય પછી. હા કાયદાકીય એટલે પોલીસ ફરિયાદ. હા હા એમાં તમારી પાસે બધા છે ને આધાર પુરાવા હોવા જોઈએ. મારી પાસે તો બધુંય છે મારી પાસે દવાખાનાનું છે તે પછી મારી પાસે આખી ફાઇલ છે તે પછી મારા પ્રૂફ બધાય છે જે હાથ મારા કપાણા છે ઈ વિડિયા ફોટા બધુંય છે મારી પાસે આપણી હોસ્પિટલ નું કાગળ રાખજો, કંપનીમાં હા કંપની ઈ હોસ્પિટલ નું હોતન જે અમને હમણાં અમે ગયા તા ને આ 15 દી 20 દી પેલા ત્યાંથી ઈ સાહેબે એની સલટી હોતન કાઢી ઈ હોતન છે કંપનીનો વીમો ઓલું છે તમારી પાસે, કંપનીના કામનો પુરાવો? હવે ઈ તો એક કાગળ તો એને લખી દીધું છે ઈ બધી કંપની વાળા એ ન્યા કણે કીધું છે ને તો અમે ન્યા કણે ગયા તા એટલે એને ઈ લખી દીધું તું તમારે ઈ કે આવડું આમાંથી તમને વીમો હોય કે મળે. તમારે જે કંપનીમાં કામ કરતા એનો પુરાવો તમે લઈ લેજો હા હા કે જ્યાં અમે કામ એમાં કરતા એ તારીખ વાર અને અકસ્માત જે થયો છે ને એ તારીખ નો હા પુરાવો લઈ હા લેજો. ઈ તો મને બધી ખબર છે તારીખ વાર ને બધું મને ખબર છે. પછી તમારે કેટલા ટાઈમ થી તમે કંપનીમાં કામ કરતા હતા? મહિનો એક ભર્યો. 1 મહિનાથી જ કામ કરતા હતા? હા પછી આ તમારે એના કઈ ત્યાં સીસીટીવી કેમેરા છે અહીંયા તમારે એમાં છે? હા ન્યા કેમેરા છે. હા તો એ કેમેરા મંગાવી લો, ફોટા વિડીયા જે હોય ને એ બધું મંગાવી લો. ઈ નથી દેતા ઈ ડિલીટ કરી નાખ્યા છે ને. એ ડિલીટ મારે તો એનો હા પુરાવાનો નાશ કર્યો તો એની માટે કંપની માથે ગંભીર ગુનો બને. હા પણ એને ઈ અમે માંગ્યા તા કેમ કે ન્યા અમને દવાખાને માંગ્યા તા ને તો એને ડિલીટ કરી નાખ્યા છે નથી દેતો ઈ જે સીસી કેમેરા જે વિડિયા ઉતર્યા છે ને ઈ. તમારે છે ને આ કેસમાં છે ને હા લેબર ઓફિસ અને વકીલ પાસે બંને પાસે જઈ અને તમે ફરિયાદ નોટિસ આપો, પછી ફરિયાદ ની નોટિસ જાય ને હા પછી આમાં બે છે તમારી, અને જો નો બે હા તો પછી તમે ફરિયાદ કરી દેજો. હા સમજ્યા તમે? હા હા
એટલે આ રીતનું છે બધું ને મેં તમને કીધું ને હાલો તો તમારું કામ થઈ જશે. હા ભલે વાંધો નહીં. અને એટલે જ તમને ફોન કર્યો, એટલે જ તમારી મદદ કીધું, તમે અમારી મદદ કરો તેમ. મેં તમને કીધું અમે ગરીબ માણસ રહ્યા, અમારે નાના બાલ બચ્ચા. એમાં શું છે કંપનીનું ઇન્સ્યોરન્સ લીધું હોય ને હા અને હવે ફાઇલ પર એનું આ ધ્યાન નથી આપતા તો પછી એમાં એનો ગુનો બને. અને જે પાછી ત્યાંથી અમને 3 ફાઇલ અમે ત્યાંથી કઢવી હતી, 3 ફાઇલ જ્યારે કાગળ ને બધું ડોક્ટર ને ડોક્યુમેન્ટ ને બધું નાખ્યું ને ઈ પછી ઈ અમને બનાવીને એક ફાઇલ જે પેલા કાઢી દીધી હતી ને ફાઇલ અમને લઈ ગયા હતા અમારી. ઈ ફાઇલ એક ન્યા છે. લઈ જાય તો પોલીસ તમારી ફાઇલ તમારે પોલીસમાં કઈ કમ્પ્લેન નોંધાણેલી છે તમારી? હા પોલીસ ને ન્યા કણ કહું છું કે મારો હાથ કપાણો ને ત્યારે પોલીસ આવ્યા હતા ને ત્યારે બધું લખાયું હતું, બધું થયું હતું ઈ બધું છું. હા તો પણ તમે એક કામ કરો, તમે ઈ ડોક્ટર પાસે ફાઇલ તમારી હશે જ તે? એક તો અમને દીધી ને એક ફાઇલ દીધી અમને. છે ને તમારી પાસે? હા ફાઇલ તો છે, અમે કઢવી પાછી હા ફરતી. તો મેં તમને કીધું એમ છે ને, તમે જિલ્લામાં તમારી લેબર ઓફિસ હશે ત્યાં. હા ત્યાં તમારે જઈ અને એને ઓનલાઈન ત્યાં કમ્પ્લેન એને આપી દો, કંપની વિરુદ્ધ નું કામ, કંપની વિરુદ્ધ ફરિયાદ આપો તમે. હા બરોબર. આ તો એટલે ઈ મારા ઘરવાળા હારે વાત કરી લ્યો એટલે મેં વાત તો કરી તમારે બધી, ઈ તમે કાયદે ઈ બધું છે ને બધા પુરાવા છે. બધાય પુરાવા લઈ અને તમારે લેબર ઓફિસ કા છે ને પ્લસ તમારે વકીલ પાસે જવાનું. હા હા પછી કંપનીના જે લેબર ઓફિસ માંથી તમે કંપનીના ઇન્સ્યોરન્સ જે લીધેલા હોય ને એના જે આપણે શું કહેવાય કે આ જે વીમો હા હા ઈ 5-6 છે, ઈ 5-6 ની તમારે સીધો ખાતામાં આવે છે, કેમ કે તમારું ત્યાં નુકસાન થયું છે ને હા. એટલે તમારું નુકસાન થયું એટલે સીધું ખાતામાં આવશે. એનું કારણ છે કે કંપની છે ને એ વીમા વગર કંપની નો હાલતી હોય. ના એ વાત તો સાચી છે, એને વીમો કઢવેલો, ઈ સાહેબે જ વીમો કઢવેલો હતો, ઈ કોઈ વાંધો નથી આપણે. હા તો હવે તમારે વીમો પાસ થાય ને એટલે પૈસા તમને મળી જાય. પણ કેટલા દિવસ મને એને 5-7 દિવસ નું કીધું હતું, બરોબર. એને જેમ એવું ન હોય, કીધું વીમો પાસ થાય ને એમને એમાં એને કરી મારું દીધું. તમારું કઈ ન હાલે. વીમો પાસ થવાનો એનો નિયમ હોય, અધિકારીઓ જાંચ કરશે, બધું તપાસ ફાઇલ જોશે, વીમા હા, કંપનીની જે ઇન્સ્યોરન્સ કંપની હોય ને એ બધા જોવે. પછી એમાં તમારો હા, વીમો પાસ થાય, પોલીસ ફરિયાદ જોવે, ડોક્ટરના મેડિકલ રિપોર્ટ જોવે, તમારા જે ઓપરેશન છે એ બધું જોવે વીમા કંપની વાળા. હા, પછી તમને વીમો પાસ થાય. હા, એને પછી વીમો પાસ થઈ જાય, વીમો મળી જાય તમને. હા. તમારે કંપની ઉપર ફરિયાદ કરવી હોય ને તો કરી શકો, કેમ કે આજીવન તમે એની પાસેથી છે ને પૈસા તમને તમારું કાયમી નુકસાન થયું છે ને હા. તો જ્યાં સુધી તમારો હાથ તમે કામે જે જાવ નહીં ત્યાં સુધી તમને ભરપાઈ કરીએ કે કંપની એવા કરાર કરેલા હોય એને. તમને ફોટા મોકલું? ફોટાની જરૂર નથી, પણ તમારા ઘરવાળાને એક ના ખાલી એમ સાગરભાઈ, હું તમારા અવારનવાર વિડીયો જોઉં છું, બરોબર. મારામાં બધે આવે જ છે વિડીયો, હા હું તમારા વિડીયો જોઉં જ છું હા અને સાંભળી છું. હા ખાલી હું તમને ફોટા મોકલું, ખાલી જોઈ લ્યો પછી મને કયો, બરોબર. બેન ના ફોટા મોકલી દો એટલે હું છે ને આ વિડીયો તમારો વાયરલ કરી દે. મને કઈ ખબર નામ નો નથી, યાદ હોય ને તો મેં તમને બાલાજી કાયદાકીય પાસે માહિતી આપી ને હા આ રીતે તમે હાલજો એટલે તમારું કામ થઈ જાય. અને પોલીસ ફરિયાદ કાયદાકીય રીતે, મારી વાત સાંભળો ભાઈ, હા કાયદાકીય રીતે પોલીસ ફરિયાદ થાય છે આમાં, બરોબર. તમને જો હા એ વીમાનું કામ ક્યારે છે કે વીમો જયારે આવશે ત્યારે, પણ તમને એ ભરણ પોષણ નથી આપતા ને બેન ને પૈસા, એટલે હા. કંપની એ ઉપર નથી ફરિયાદ થાય છે. બાકી મને વીમો તો એની મેળે પાસ થઈ જાય જયારે ટાઈમ એ આવશે ને તો એ. અમે મારી વાત સાંભળો, અમે દવાખાને ગયા ને ત્યારે અમને કીધું તું, ઈ ક્યાં કદાચ આ કામ નહીં કરે કે કરે તો ભલે, નો કરે તો પણ એ ભલે. લેખિતમાં છે. હા એ લેખિતમાં છે ને, એ હા તો સાહેબે પછી કીધેલું લેખિતમાં હતું. તમારી પાસે હોય ને તો એ લેખિતમાં રજૂઆત કરવાની સાહેબ ને, અધિકારીઓને ઉપર. હા હા. પેલા પોલીસ સ્ટેશનમાં બતાવજો, નો માને તો કોર્ટમાં બતાવજો. મને જરી ખાઈ કરીને મોકલી દો કે હું તમને મોકલી દઉં. કાંઈ વાંધો નહીં, પણ આ રીતનું તમે છે ને મેં તમને માહિતી આપી ને એ રીતના હાલજો. હા હા. હો એટલે તમારું કામ થઈ જાય ને આ જે અધિકારી ઉપર તમે જાણ કરશો ને એટલે આખોડું ફરતું એની પાસે આવશે ને તમને બોલાવશે, આમાં સમાધાનમાં બેહાડશે, કા નકર એની ઉપર ફરિયાદ થાય, બે માં એક વસ્તુ થાય. ભલે ભલે.